ગોધરા નગરપાલિકાના નવા સીમાંકન મુદ્દે વિરોધ દર્શાવી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને કરી રજૂઆત। નવા સીમાંકનમાં વોર્ડની રચનામાં વસ્તીનો 10% વધારો ઘટાડો રેશિયો જાળવવામાં આવ્યો નથી। જાહેરનામામાં વોર્ડની રચનાની ભૌગોલિક નકશો દર્શાવેલ નથી, જે પારદર્શિતા માટે અત્યંત આવશ્યક છે। વોર્ડ નંબર 9ની રચનામાં નદી, નાળા તથા હાઈવે વિસ્તારોનો અસંગત સમાવેશ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। અનામત તથા બિનઅનામત બેઠકોની ફાળવણીમાં ગંભીર ભૂલો કરવામાં આવી છે। 2011ની વસ્તી ગણતરીના આંકડા હોવા છતાં યોગ્ય વિતરણ થયું નથી। નવા સીમાંકનના આદેશક્રમ 1 થી 58નો અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કાયદાઓનું અવલોકન કરવામાં આવ્યું નથી। નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા રહેલી છે। આમ નિયમોનું ઉલ્લંઘન થયેલ હોય નગરજનોની લાગણી છે કે નવા સીમાંકન માટે હાલના સભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તથા ભૌગોલિક પરિસ્થિતિ જાણકાર બુદ્ધિજીવીઓની સલાહ લઈને નવી રચના કરવી આવશ્યક છે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી। આજ રોજ અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર કચેરી ઓફિસે આમ આદમી પાર્ટી વતી અહીંયા કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમારી રજૂઆત એ છે કે અહીંયા જે નગરપાલિકાની વોર્ડ રચના બનાવી છે તેમાં સદંતર એકદમ જે ચાલુ સરકાર છે તેમને ઘણા બધા છબરડા કર્યા છે। તેમને જીતવા માટેનો એક પ્લાન તૈયાર કરી દીધો છે, પણ અમારો વિરોધ એ છે કે અહીંયા જે 10%નો રેશિયો છે જાળવ્યો નથી। નાળું હોય કે પુલ નડતો હોય એનો પણ સીમાંકન એમને જાળવ્યું નથી। અહીંના જે ચાલુ નગરપાલિકાના જે સભ્યો છે તેમને પણ પૂછ્યું નથી અને ડાયરેક્ટ ઉપરથી આ વોર્ડ રચના છે, સીમાંકન છે એ બનાવી દીધું છે। તેમાં અમારો સખત વિરોધ છે। ખરેખર આ સીમાંકનમાં અમારી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે તો તેમના પ્રમુખને, શહેર પ્રમુખને બેસાડીને અમારા વાંધા વચકા લેવા જોઈએ અને કાયદેસર એનો નકશો પણ બનાવવો જોઈએ। સાથે સાથે અમુક જગ્યાએ એવું પણ કર્યું છે કે જે વસ્તી વધારે પણ કરી દેવામાં આવી છે અને ઓછી પણ કરી દેવામાં આવી છે, તો દરેક જગ્યાએ સમતોલન જળવાય એવી અમારી માંગ છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી।